સરપ્રાઈઝ છે, ખાલી કહું છું કે ઓર્ડર દેવા જાઉં છું, પણ સરપ્રાઈઝ છે. એટલે આવ્યા છે હવે ભાઈ રહીને, એને કામ શરૂ છે, ખબર નહીં ક્યાં કામ શરૂ છે. ગુડ મોર્નિંગ, જય મોગલ. અને સવારના વાગી ગયા છે 10 ને પહોંચી ગયા છીએ આજ અધવશ્ય. તો જઈએ હવે ઓફિસે. અને આજનું વાતાવરણ થોડુંક ડેન્જર લાગે છે, કેમ કે વરસાદ આવે તો સારું, બટ હવે જઈએ ઓફિસે અને થોડું ઓફિસનું કામ છે કરીએ. અને સવારમાં આજે વહેલા નીકળી ગયા હતા. ઓફિસે સાફ સફાઈ કરી નાખી છે, કામ બધું પતાવી લીધું છે. અને થોડુંક બેંકનું કામ છે, તો બેંકે જઈએ, બેંકનું કામ પતાવીએ. પછી થોડુંક ઓનલાઈન કામ બાકી છે, તો એ પતાવી લઈએ. હજી વિડીયો અપલોડિંગ બાકી છે, તો એ પણ કરી લઈએ. તો પહેલાં જઈએ ઓફિસે. તો ભાઈ આવી જાય છે બેંકેથી, પણ બેંક હતી આજ બંધ અને આપણે ધક્કો થયો ખોટો ફેલ. તો હવે થોડુંક એડિટિંગ કરવાનું છે, એડિટિંગ કરી લઈએ. અને વરસાદ શરૂ છે એટલે આજે તો બહાર આઉટસાઇડનું કામ કંઈ થશે નહીં, એટલે ઓફિસે છીએ. અને થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, કાલનો બ્લોગ અપલોડ એડિટિંગ કરવાનો બાકી છે, અપલોડિંગ બાકી છે. તો પહેલા એડિટિંગ કરી લઈએ, પછી બીજું કામ કરીએ, ઓફિસનું કામ ઘણું થોડું સહી કરી લઈએ. તો જો આખો બ્લોગ. એન્ડ શું કહેવાય, ઘણા લોકો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો યાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો યાર, જોવો છો તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં પણ મારું પેજ છે મેહુલ ડાભીના નામનું, એન્ડ યુટ્યુબમાં પણ મારી ચેનલ છે મેહુલ ડાભીના નામનું, ઇન્સ્ટાગ્રામમાં પણ અકાઉન્ટ છે. તો બધે મારા વિડીયો અપલોડ કરું છું. પ્લેટફોર્મ આપણે કરીએ થોડુંક કામ. બહાર વરસાદ મસ્તીનો આવે છે અને કામ પતી ગયું છે, પણ નજારો છે ને જોવા જાય જેવો છે. અને આપણું થોડુંક કામ શરૂ છે વિડીયો એડિટિંગનું, તો એ થઈ જાય અને ત્યાં લગીને આપણે બહાર જોઈએ, કેમ કે અંધારું છે. વરસાદ પડે છે, વરસાદ પડે છે મસ્તીનો એક હરખો. જો વરસાદ કેવો પડે છે, પાણી થઈ ગયું મસ્તીનું. એની અંદર આટલું અંધારું છે ને કે ગ્લોબ શરૂ રાખવા પડે છે. હું બંધ કરીને બતાવું કેટલું અંધારું. જો જાણે રાત થઈ ગયું હોય ને એની જેમ અંધારું થઈ ગયું. હજી 5 વાગ્યા છે પણ અંધારું થઈ ગયું. આમને વરસાદ આવે ને તો બહુ સારું, મજા આવે. પણ આપણે ડિસ્પ્લે લાઇટ શરૂ કરી દઈએ. અચ્છા, વરસાદ તો રહેવાનું કંઈ નામ લેતું નથી. અને આપણા વિરલભાઈનો આવે છે બર્થડે, તો જવું છે કેકનો ઓર્ડર દેવા. કેમ કે 28 તારીખે વિરલનો બર્થડે છે, તો એને કેકનો ઓર્ડર દેવાનો છે. તો જઈએ. પહેલાં છોકરાનો બર્થડે આવે છે, પછી આવે છે એના બાપનો બર્થડે આવે છે, એટલે પહેલાં છોકરાનો બર્થડે મનાવી લઈએ. વરસાદ રહી ગયો છે ને, એટલે આપણને મન થયું કે લાવો ને આપણે જઈએ કે ભાઈ વિરલભાઈના બર્થડે આવે છે તો કેકનો ઓર્ડર દઈ દઈએ. કેમ કે પછી એન્ડ ઉપર ઓર્ડર દેવો નથી, કેમ કે આપણા એવા લાડક એવા વિરલભાઈનો બર્થડે આવી ગયો હોય તો પછી થોડોક બર્થડે એન્જોય કરવો જ છે. તો વિરલભાઈ આપણને સવારે કીધું હતું કે ભાઈ પપ્પા મારો બર્થડે આવે છે, કેક ક્યારે લાવશો? તો આપણે વિરલભાઈના બર્થડેનો કેકનો ઓર્ડર દઈ દઈએ. પણ બધા માટે સરપ્રાઈઝ છે, ખાલી કહું છું કે ઓર્ડર દેવા જાઉં છું, પણ સરપ્રાઈઝ છે. એટલે જઈએ નિલેશને ત્યાં અને જોઈએ કે કેમ કહે છે. કેમ કે 4-5 દિવસની વાર છે, તો એના માટે ગિફ્ટ લેવી છે. તો ગિફ્ટનું હજી વિચારું છું, પણ બર્થડે આવી ગયો છે તો કેકનો ઓર્ડર તો પહેલાં દઈ દઈએ. પછી મળે ના મળે, સેટિંગ થાય ના થાય, નાનો મોટો
કેક મળે એની કરતાં બર્થડેનો ઓર્ડર દઈ દઈએ અને ગિફ્ટનું વિચારીએ છીએ. પણ કોમેન્ટ કરજો કે વિરલ માટે શું ગિફ્ટ લેવી. જો કોમેન્ટ કરશો કોઈ તો જો ગમશે તો લેશું વિરલ માટે એ પણ. તો મને કોમેન્ટ કરજો કે વિરલ માટે શું ગિફ્ટ લેવી એમ. તો ચાલો જઈએ, હું જાઉં છું કેકનો ઓર્ડર દેવા માટે. આવે છે કેકનો ઓર્ડર દેવા, પણ હવે નિલેશભાઈ એમ કહે છે પહેલાં ગાભો માર લો પછી કેકનો ઓર્ડર દઈએ. આમાંથી કાંઈક વિરલભાઈ હાટું લેતા જ આવી. ઘટ્યું છે વિરલભાઈને અમારે. તો કેવો ઓર્ડર દેવો નિલેશભાઈ? તો આપણે લીધું છે વિરલભાઈ હાટું થોડોક ભાગ. આ એના મામા છે, મામા ભરે છે ડીકી. આ છે સંતરામભાઈ. તો આવી ગયા છે માર્કેટમાંથી અને આવ્યા છે ભાઈ. આવ્યા છે હવે ભાઈ રહી એને કામ શરૂ છે. ખબર નહીં ક્યાં કામ શરૂ છે એમ. ભાઈએ મને 4 વાગે કીધું હતું કે મારે કાલે કામ શરૂ છે, પણ ભાઈ કાલે ફરવા જવાના છે એટલે એ કે કામ શરૂ છે. ક્યાં ફરવા જવાનો છો મારો ભાઈ? મને શું ખબર, એને મને કીધું મને કામ શરૂ છે એમ. તો ચાલો જઈએ ઘરે ને મળીએ આગળ. તો તાજા મજા પહોંચી ગયા છે ઓફિસેથી ઘરે. અને હવે વાગી ગયા છે રાતના 9. તો હવે સૂઈ જઈએ, કેમ કે મેઘરાજા કંઈ સૂતા નથી. હવે આપણે સૂઈ જઈએ. તો આજ માટે એટલું જ. કાલે મળીએ નવા વ્લોગમાં નવી મુમેન્ટ સાથે. ત્યાં લગીને બધાને ગુડ નાઇટ, જય મોગલ.